નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના સુરગપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર રૂપી વિકાસ કાર્યની શરૂઆત કરવામાં આવી છે। વડિયા ગ્રામ પંચાયત દ્વારા આ ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરગપરા વિસ્તારના પેટ્રોલ પંપ અને પોસ્ટ ઓફિસની વચ્ચેના પાછળના ખૂણાથી ખેતાણી સ્કૂલના પાછળના ભાગ તરફ અને ત્યાંથી કન્યા વિદ્યાલયના પાછળના ભાગ તરફ આ ભૂગર્ભ ગટરની વિકાસ કાર્યરૂપી કામગીરી થનાર છે। હાલ આ કામગીરી કુલ 5 તબક્કાની અંદર વિભાજિત થયેલી છે। તેના 3 તબક્કાઓ મંજૂર થઈને આવી ચૂકેલા હોય એટલે કુલ 3948 ફૂટ ભૂગર્ભ ગટરની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે, જેનો અંદાજિત ખર્ચ 11 લાખ આસપાસ થઈ શકે છે। આ તમામ ખર્ચની રકમ વડિયા ગ્રામ પંચાયતના 15મા નાણાં પંચમાંથી, વડિયામાં ઉજવાયેલ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની ગ્રાન્ટમાંથી અને તાલુકા પંચાયતના 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે વડિયાના સુરગપરા વિસ્તારની અંદર વિકાસ કાર્યરૂપી ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ખુલ્લી ગટરની જગ્યાએ હવે ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરાશે, એટલે કે ગંદકી ધીમે ધીમે દૂર થશે અને રોગચાળો પણ ઘટી શકે છે। ત્યારે વડિયા ગ્રામ પંચાયત દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। વડિયાના સુરગપરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસની પાછળના ખૂણાથી ખેતાણી સ્કૂલના પાછળના ખૂણા સુધી અને ત્યાંથી કન્યા વિદ્યાલયના પાછળના ભાગ તરફ આ કામગીરી હાથ ધરાનાર છે। કુલ 5 તબક્કાની અંદર આ કામગીરી કરવામાં આવશે, જેમાંથી હાલ 3 તબક્કાઓ મંજૂર થઈ ગયેલા હોય, એટલે કે 3948 ફૂટ ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી હાલ ચાલુ છે, જેનો અંદાજિત ખર્ચ 11 લાખ આસપાસ થવા જઈ શકે છે। આ તમામ રકમ વડિયા ગ્રામ પંચાયતના 15મા નાણાં પંચ, વડિયામાં યોજાયેલ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની ગ્રાન્ટ અને તાલુકા પંચાયતના 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એટલે કે વડિયાના સુરગપરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર રૂપી વિકાસ કાર્યની કામગીરી હાથ ધરાઈ રહી છે। વડિયા ગ્રામ પંચાયત દ્વારા સુરગપરા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।